તો આ તરફ વિરમગામનું એસટી બસ સ્ટેન્ડ બન્યું છે તળાવ। બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી છે। રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ડેપો વર્ક્સમાં પણ ઢીચણ સભા પાણી ભરાઈ ગયા હતા, હાલાકી ભોગવી રહ્યા છે। બસ સ્ટેન્ડ બહારથી એસટી રૂટો ચાલુ રાખવા મજબૂર બન્યા છે, કારણ કે એસટી બસ સ્ટોપ છે ત્યાં આખું તળાવમાં ફેરવાયું છે, જેને લઈને મુસાફરો યાત્રીઓ હાલાકી ભોગવી રહ્યા છે। રોડ પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે, કારણ કે એસટી બસ છે તે બહાર જ ઊભી રાખવાની ફરજ પડી રહી છે, કારણ કે આખું એસટી બસ સ્ટોપ છે તે પાણીને તરબોળ થયું છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી। બસ સ્ટેન્ડ બહારથી એસટી રૂટો ચાલુ રાખવા મજબૂર બન્યા છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર અને પંથકમાં જે 5 દિવસથી વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે ઉપરવાસના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા। 5 દિવસ બાદ ધીમે ધીમે અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે, ત્યારે વિરમગામ જે એસટી ડેપો છે તે છેલ્લા 6 દિવસથી અંદર પાણી ભરાયેલા છે। ઢીચણ સમાણા અને કમર સમાણા સુધી ડેપો વર્કર્સમાં પણ પાણી ભરાયેલા છે અને તમામ જે બસ છે તે અંદર અત્યારે આપ જોઈ શકો છો બહારથી અત્યારે પસાર કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હાલ ખાસ જે અત્યારે જે મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે અહીંના જે આપણે વાત કરશું, કાકા કેવી તકલીફ પડે છે? બહુ, બસ કોઈ સાધન જ નહીં મળતા બસના હિસાબે, પાણીના હિસાબે। કેટલા દિવસથી આવી હાલત છે? લગભગ 100 દિવસથી। બેન શું કહેશો, તમારે ક્યાં? અમદાવાદથી આવ્યા છીએ, અમારે ગામડે જવું છે પણ કોઈ સુવિધા છે નહીં, તો તમારે હવે અમે કરવું છું, અમારે તો અમને કંઈક સુવિધા કરી આપો તો અમે ઘરે પહોંચીએ। સવારના નીકળ્યા છીએ। આ 5-6 દિવસથી પાણી ભરાય રહે, પાણી ઉતરાતા અમારે બહુ તકલીફ પડે, બહાર ગામ જવા માટે પણ બહુ તકલીફ પડે। પાણી ઓછું થાય એવું કરજો કંઈ। આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે સમગ્ર જે વિરમગામ શહેર છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે વિરમગામ એસટીનો જે ડેપો છે તે ઢીચણ સમાણા પાણી અને કમર સમાણા પાણી સુધી ભરાયેલા છે, જેના કારણે મુસાફરોને અને બસ ડ્રાઈવરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।